સ્વામિનારાયણ અરે એ રીતે ઉચ્ચ નીચ વિભાગનો અનાદર કરી કાળમેઘની માફક સર્વત્ર તમામ તાપને સમાવનારું વિજ્ઞાનરૂપ જીવનને વરસાવતા જેમનો સમસ્ત ઉદ્યમ વેપાર કેવળ પરહિત માટે જ હતો, રજતમનો ઉન્મેષ જે સર્વને જન્મ સાથે જડાયેલો છે તેને પણ સાત્વિક પ્રશાંત મધુર વચનો વડે સમાવતા દુઃસહ દુરંત દંડથી પણ ન નિયમમાં આવે એવી ચોમેર પ્રવર્તેલી લૂંટારા આદિકની પ્રવૃત્તિને ધર્મ ઉપદેશથી જ સમાવી દેતા, કોઈનો દ્વેષ ન કરવા રૂપ સૌહાર્દ વ્રતની ચાંડાળ પર્યંત પ્રતિષ્ઠા કરતા, જગતમાં ચોગરદમ સદુપદેશની પ્રવૃત્તિ માટે પોતાની આજ્ઞા પાળવામાં દ્રઢ તત્પર, જેમણે ગૃહ આરંભનો પરિત્યાગ કર્યો છે, વિસ્તાથી ઈષણા તરંગોનો વ્યક્તિ જેમના મનને લેશ પણ આઘાત થતો નથી, બ્રહ્મચર્ય વ્રતના અપરસ્કરિતપણે પાળનારા, આત્મામાં જ એક નિષ્ઠાવાળા, અભિમાન ગંધે રહિત એવા સાધુ વર્ણીનો સમાજ જે પોતાના પ્રાણ થકી પણ વિશેષ પ્રિય છે, તેને વિસ્તારતા પોતાના અસાધારણ કારુણ્ય કૌશલ્ય ઔદાર્ય આદિક ગુણોના આવિષ્કારથી અનેક લોકોના અકારણ કલ્યાણ કરતા એવા પરમબ્રહ્મ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી આ ભારત ભૂ વિભાગના કોઈ કલ્પવૃક્ષ હોય એમ સર્વ પુરુષાર્થ આપનારા થયા હતા. એ રીતે કોઈનો પણ તમને આટલામાં જ થોડુંક સમજી લઈએ, બહુ મોટું વાક્ય છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ભગવાને કોઈ જાત પાત ઊંચ નીચ જોયું નહીં, ચાંડાળ જેવા જીવ હતા એને પણ ભગવાને એમ કહે કે જે એટલે રજોગુણ અને તમોગુણથી જે એમ કહે કે પ્રચુર હતા એવા લોકોને પણ ભગવાને શું સત્વગુણી શબ્દોથી ફક્ત ખાલી ભાષણો વડે ઉપદેશો વડે, ભાષણ કરતાં વધારે ઉપદેશ શબ્દ યોગ્ય છે, ઉપદેશ વડે ભગવાને એમ કહે કે સાત્વિક પ્રવૃત્તિના કરી નાખ્યા, ભજન કરતા કરી નાખ્યા. અને ભગવાન પોતે એમ કહે કે કેવા હતા તો ભગવાનને એમ કહે કે પહેલેથી જ એમ કહે કે ગૃહાદિકમાં કોઈ એટલે ગૃહ આરંભમાં એટલે કોઈ પણ પ્રકારના એમ કહે કે ગ્રહસ્થને લગતા જે કોઈ કામકાજ હોય એમાં કોઈ રસ હતો નહીં. બ્રહ્મચર્યનું અપ્રસ્ખલિતપણે ભગવાન પાલન કરતા હતા. વ્રત એટલે ધન ભગવાનને જોઈને જ ગમતું ન હતું. મહારાજે કહ્યું ને રાજા જોડે અમને બહુ ફાવે નહીં, કારણ કે એને એની સત્તા અને ધનનો મદ હોય, અમને અમારા સાધુપણાનો મદ હોય, સાદગીનો મદ હોય. એટલે ભગવાનને એ બધી કંઈ પડી હતી નહીં. એટલે ભગવાન શું કોઈ પણ પ્રકારના અભિમાને રહિત વર્તતા હતા. અને આ ભારત વર્ષની અંદર એમ કે કલ્પવૃક્ષ જેવા હતા. તો ભાઈ બધા સદગુણો જે ભગવાનની સાથે રહેલા તે ભગવાન એનો પ્રચાર પ્રસાર એની સાથે કરતા હતા. એમ આવ્યું આટલા મોટા અસાધારણ એમ કે કારુણ્ય સૌશલ્ય ઔદાર્ય આદિ પોતાના જે ગુણ હતા એનાથી એમ કે અકારણ જ લોકોના કલ્યાણ કરતા હતા. અકારણ એટલે કોઈ પણ પ્રકારના કારણ વગર. પેલું કહીને નિંબાર્કવાળા જે છે ને એમની એક સ્તુતિ આવે છે, અકારણ જ ભગવત ભક્તો ઉપર કૃપા કરનારા, અનંત કોટી બ્રહ્માંડ નાયક. નિંબાર્કના જે આચાર્યો છે ને તે આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરે. પહેલા શરૂઆતમાં મંગળાચરણ કરે ત્યારે અનંત કોટી બ્રહ્માંડ નાયક, અકારણ જ એટલે અકારણ ही सबके ऊपर कृपा करने वाले પરમાત્માની ઉપર આ બધી વાત લાગુ પડે છે. બાકી આ દુનિયામાં લોકો કરેલા તમારા એને ભૂલી જાય છે, શું કહેવાય ઉપકારને ભૂલી જાય છે, તો પછી અકારણ તો કોણ કૃપા કરવાનું? એટલે એ પરમાત્મા જ કરી શકે. એ રીતે કોઈનો પણ દ્રોહ ન કરવા રૂપ ઉત્તમ અહિંસા વ્રત, મન વચન કર્મથી કોઈનો પણ દ્રોહ ન કરવો, અનાદર ન કરવો, કોઈને પણ દુખાવવો નહીં, એ શ્રેષ્ઠ અહિંસા વ્રત છે. આપણે ત્યાં અહિંસા વ્રત એટલે લોકોને એવું જ હશે કે અહિંસા એટલે કોઈને મારવું નહીં, કે લોહી નહીં કાઢવું, કે કોઈને મુક્કા મુક્કી નહીં કરવું. ના, મન વચન કર્મે કરીને કોઈને દુખાવવો નહીં, મનથી પણ કોઈને એમ કે દુખાવવાનો ભૂંડો ઘાટ કરવો નહીં, એ અહિંસા વ્રત છે ટોટલી. આ બહુ કઠણ કામ છે. અને જેમ જેમ ભગવત ભક્તિ તમારી થાય, ભજન કરતા થાવ, તેમ 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 તમને બધી માથાકૂટ મૂકતા જાઓ ને એટલે પછી ધીમે ધીમે એવું રહેવાય. એવું નહીં કે નથી રહેવાય. પછી એવું પણ નથી, ઘણા લોકો કે આ બધું બહુ અઘરું છે, બહુ કઠણ છે. એવું પણ અઘરું નથી કે નથી ન થાય એમ. તમને એવી ઈચ્છા એટલે તમે એવા રંગમાં રંગાઈ જાઓ તો પછી એ પણ આ પણ સહેજે સહેજે થશે એવું છે. સમજો એક વાત કરીએ, આપણે કોઈ પણ કાર્ય નવું કરીએ, નવો આદર કરીએ તો આપણે કઠણ નહીં પડતું. દાખલા તરીકે નવો નાનો છોકરો નવી નવી સાયકલ શીખે તો કેટલી તકલીફ પડે એને. પેન્ડલ પર પગ મારવા જાય તો બેલેન્સ નહીં રહી, બેલેન્સ રાખવા જાય તો પેન્ડલ નહીં લાગે, બંને રહી તો વચ્ચે થાંભલો આવી જાય. બરાબર. અમારે અહીંયા મંદિરમાં આવતા ભગત હતા, ચોકના 4 રસ્તા પર પોલીસવાળાને જ ઉડાડી દીધો. પોલીસવાળો કંઈક આગળ મને ઉડાડી દીધો, તે કંઈ વચ્ચે શું કામ ઊભો રહી? પોલીસ કઈ કે હું વચ્ચે ઊભો રહ્યો તો કાં ઊભો રહ્યો?
તું વચ્ચે ઊભો રહ્યો તો મેં તને ઉડાડી દીધો એમ કે તારે સાઈડ પર ઊભા રહેવું હતું ને સિસોટી સરકારે કેમ આવી સાઈડ પર ઊભા પબ્લિકને કંટ્રોલ કરે બરાબર એટલે આવી રીતે વચ્ચે પોલીસવાળો પણ આવી જાય કોઈ દિવસ બરાબર ટૂંકમાં કહેવાનો સર આપણું બેલેન્સ નહીં રહે આપણે પોલીસવાળો પણ વચ્ચે દેખાય ને થાંભલો પણ વચ્ચે આવી જાય બરાબર મારી જોડે હું નવો હતો ને હું સાયકલ શીખવા ગયો પણ કોઈ દિવસ શીખી જ નહીં શક્યો કારણ કે મને બધા થાંભલા વચ્ચે જ આવી જાય બરાબર મેં કહું આ સાયકલ શીખવાનું આપણું કામ ન મળે એટલે એને શાંતિથી મૂકી દીધી પછી હોન્ડા શીખવા ગયો તો અતુલ કહે કે જો આ કામ તો એનાથી વધારે અઘરું છે હોન્ડા આવડી જાય મને પણ સાયકલ નહીં આવડી પછી મને 10 વર્ષ પછી એનો લોજિક ખબર પડ્યો કે મને સાયકલ કેમ ના આવડી ને હોન્ડા કેમ આવડી ગઈ એનો જવાબ તમને જાહેરમાં નથી આપતો નહીં તો ભાઈ તમને મજા નહીં આવશે સાયકલ શીખવામાં મહેનત કરવાની હતી ને એટલે મને નહીં આવડે પેન્ડલ મારો ને એટલે નહીં આવડે હોન્ડામાં મહેનત નહીં હતી એટલે મને આવડી ગઈ ખાલી બેલેન્સ જ રાખવાનું હોય ને એટલે તાંટિયાથી પેલું મહેનત કરવાની ને એટલે આપણું કામ મળે નહીં એટલે મેં એવું પણ કહ્યું મારા પપ્પાને કોઈ પાછળથી પેન્ડલ મારતો હોય તો આપણે સાયકલ આવડી જાય કે ભાઈ ડબલ સીટ તો વધારે વજન હોય તો પહેલેથી જ તકલીફ પડશે તને એટલે ડબલ એકલ પછી અમારી બા અમને સાયકલ શીખવાના પૈસા આપે તો અમે બંને જઈને લસ્સી પી આવીએ એ કંઈ શીખી આવ્યા હા ફર્સ્ટ ક્લાસ શીખ્યા અને પેલો વચલો શીખ્યા થયું કેવું પહેલો ને છેલ્લો સાયકલ શીખ્યા વગર ના રહી અને પેલાને આવડી ગયો હવે પછી શું કહ્યું અમે મોટા થયા તો બધી વાત મેં એની પર જ તવાય કારણ કે એને જ આવડે એટલે પછી સાયકલ તો એને નહીં એટલે પછી હોન્ડા પણ એને જ આવડે પહેલાં એટલે હોન્ડા શીખવામાં પણ એની જોડે બબાલ એ કે આ તો હાલું તમે બે લસ્સી પી આવ્યા નાના હતા ત્યારે તો જુલમ બધો મારી ઉપર કરો છો પૂછો ભાઈ તને આવડે તો તારે જ શીખવાડવી પડે બરાબર એટલે ઘણી વખત હવે નહીં શીખવાના પણ ઘણા બધા ફાયદા છે બરાબર હવે તમને એની આવડત તમારામાં જોઈએ કે નહીં શીખેલો એને કેવી રીતે શું કરવું કોલેજ ભણતો તો ત્યારે પણ ગણપતિની જેમ બાજુવાળાની આમ વચ્ચે ધડામ દઈને બેસી જવાનું પેલો કંઈ કાં કોલેજ સીધો ત્યાં જ અટકે બેતાળી એક ગાડું હતું આપણું ત્યાં જઈને બેસી જવાનું ને ભાગળ પર તો અમે પેલું TVS મૂકેલું જ હતું એને જોઈતું હોય પેટ્રોલ પૂરા લઈ જવાનું બરાબર મંદિર લઈને પણ આવતા હતા સાર્વજનિક ગાડું અમારા ઘર હતું ને એની બાજુ TVS કોઈની માલિકીનું જેને જોઈતી હોય ગાડી પેટ્રોલ પૂરા લઈ જવાનું ને પાછું ત્યાં આવીને મૂકી જવાનું એનું કોઈ સ્ટેન્ડ નહીં નહીં એને મૂક્યું હોય તો આમ દિવાલ પર હલાવીને જ મુકાય સ્ટેન્ડ બેન્ડ કાંઈ જ નહીં બરાબર તો કોઈ પણ છોકરાએ શીખવું હોય કે કોઈએ કશે ઇમરજન્સીમાં જવું હોય તો TVS પેટ્રોલ નાખવાનું સીધા ચાલ્યા જવાનું બરાબર એટલે તમને મુસીબત પણ ઘણું બધું શીખવે છે એમ સમજો એવું નહીં કે મુસીબત કંઈ નહીં શીખવાડતું ઘણું બધું શીખવે છે પણ તમને એને પોઝિટિવ લેતા આવડવું જોઈએ અને તમારી જે કમજોરી હોય એની પર હસતા આવડવું જોઈએ દુનિયાનો સૌથી મોટો જોક કરનારો વ્યક્તિ કોણ ખબર જેને પોતાની ખામીઓ ઉપર હસતા આવડે સમજો તમારી ખામી ઉપર તમે જાતે હસો એટલે લોકો તમારી પર હસતા બંધ થઈ જશે કે આ તો આલો ધડ માથા વગરનો માણસ છે આની પર કોણ હશે એટલા નિરાભિમાની ને એટલા નિર્માની થઈ જાવ તમે હલકા ફૂલ જેવા કોઈ ટેન્શન જ નહીં હું ભણતો તો ત્યાં સુધી મને કોઈ પૂછે કે ભાઈ ગાડી ભાઈ નથી આવડતી તો તમે એમ કે મેં કહું ભાઈ 8-10 લાખની સરકારની બસ છે એમાં આવીએ તો આ બધા અહીંયા આટલા બધા લોકો શીખેલા છે એ બધા આપણા જ માણસ છે ને એની પાછળ બેસી જઈએ ને એમ કરીને બેસી જઈએ ત્યાં સુધી હું લગભગ 26 વર્ષે ગાડી શીખેલો એટલે પરિસ્થિતિ એવી હતી કે શીખાય એવું હતું જ નહીં પહેલાં પછી ભગવાનની કૃપા થઈ તો શીખી ગયા વસ્તુ પરિસ્થિતિ શું છે જે કંઈ ભગવાન જે પરિસ્થિતિમાં રાખે રાજી રહેવાનું બસ દુનિયામાં બધામાં કોઈને કોઈ ખામી રહેવાની છે જેમાં આવ્યું ને નારાયણ જ આ કામ કરી શકે નારાયણ સિવાય બીજો કોઈ આ કામ કરી નહીં શકવાનું એટલે આપણામાં થોડી ઘણી ઉણપ હોય ઓછપ હોય તો કંઈ ડગાઈ નહીં જવું કે ડરી નહીં જવું કે મારે આ નથી ને તે નથી કાંઈ નહીં એ તો ચાલ્યા કરે બધા મોટા હતા એ બધા કેવા મોટા હતા ને એને કંઈ નહીં અમારા લિંબાયતનો કોર્પોરેટર અમારી સોસાયટીમાં રહી હજુ એ ભાઈને કંઈ નથી આવડતું બોલો 60-65 વર્ષના એક આગળ રિક્ષા બોલાવે એને બેસી જાય ગામિત કરીને સન્નેમ છે પેલા 3-4 વખત કોર્પોરેટર રહ્યા કોંગ્રેસમાંથી હવે કોંગ્રેસનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે હવે પૂરું થઈ ગયું એમનો ખેલ 15-20 વર્ષ કોર્પોરેટર રહ્યા એમને કંઈ નહીં આવે એટલે ઘણા એવા હોય એમાં કંઈ ચિંતા નહીં કરવાની હા નહીં આવડતી એટલે એવું કંઈ એવી કંઈ આપણે કંઈ વસ્તુ ના આવડતી એમાં કંઈ ઓછપ તો ઉણપ નહીં રાખવાની સમજો ના આવડે એમાં શું છે શીખી જવાની શીખવી હોય તો જરૂર હોય તો શીખી જવાની અને નહીં જરૂર હોય તો નહીં શીખો તો પણ કંઈ એમાં કંઈ ખાટું મોડું નહીં થઈ જશે
બરાબર. અમે બંને 10 વર્ષથી એક મોબાઈલ વાપરીએ છીએ, તો કોઈને કહી તો બિચારાને શું આવે? તો મને કંઈ ફરક પડતો જ નથી. ઘણી વખત ઘણા લોકોના ફોન, આના ફોન આવે તો મારી પર આવે, પેલો બધું પૂછે આમ તેમ. હું 10 મિનિટ સુધી આ સાંભળ્યા જ કરું. હા હા ભાઈ, પેલો ભાવ પૂછે એટલે કહું કે ભાઈ ખોટા માણસને તું વાત કરે એટલે આને કે 10 મિનિટ સુધીમાં મજા આવતી હતી તું વાત કરતો હતો. આપણે શું વાંધો, મજા લે કરવાની. હું તો રોંગ નંબરને બી કોઈ દિવસ ન મૂકું. મને તો બહુ મજા આવે રોંગ નંબર આવે. શાંતિથી ટાઈમ પાસ થઈ મજા લે કરવાની. અહીંયા આવેલા પેલા મનીષભાઈની જોડે જે કવિ રીતે રોંગ નંબર આવ્યો ભરૂચથી, क्या बनाया आज? मैं को खिचड़ा बिचड़ा बना देना, अभी भूख बहुत लगी है. एक मोहम्मदन बाया थी कोई 5-7 मिनट शांति की बात करी. यानी पहले वाइफ को विचार करे कि इसको ये पागल हो गया लगता है, खिचड़ा बनाने को बोलता है, सुबह चावल का बोला था. आपने शांति की बात करी 7-8 मिनट. तो पहली गई कि ये कौन बोल रहा है, तो पूछा कि आप कौन बोल रहे हैं. मैं जो आप बोल रहे हैं, आप मुझे पूछ रहे हैं, तो मैंने जवाब दिया. कौन बोल रहा है वो तो आपने पहली बार पूछा. पहली कि गलती हो गई भाई साहब. तो मैं को आपने ऐसा कहा बोला? आप तो कितनी सारी गालियाँ दे रहे थे, सुबह ये बोल के गया था, वो बोल के गया था. એને એવું કે આ મારો ઘરવાળો है. એ 2-4 ગાળ પણ દીધી મને, આપણે સાંભળી લીધી. અહીંયા જ મંદિરમાં જ બેઠો કે અભી ક્યાં બનાના છે, હું ખીચડા બના દેના. મને હું વાંધો એટલે આપણે ટેન્શન નહીં. કોઈ પણ ફોન બંધ કરવાનો જ નહીં. કોઈ પણ ઘરમાં પણ કોઈ એડ્રેસ પૂછતો કંઈ પણ આવી જાય ભાઈ, આ ભાઈનું ઘર, બેસ તો ખરો. પછી એને 5-10 મિનિટ બેસાડવાનું, પાણી પીવડાવવાનું, જરા મોજ મજા કરવાની. પછી કહેવાનું કે ભાઈ તું ખોટા નંબર પર આવ્યો, આ તો બાજુમાં ગઈ છે. કે પહેલાં કહેતે તો તમે યાર, હું કદાચ તું કોઈ સારી વસ્તુ આપવાનો હોય ને હું ના પાડી દઉં તો યાર મજા ચાલી જાય. પછી એક તેલના ડબ્બા લઈને આવેલો, 10-12 ડબ્બા લઈને આવ્યો. મને કહે કે આમ છે તેમ છે. તું ચાલ બધા મૂકીને મજૂરી આપી દેવું છું. તો ઉતારતો જ હતો. પછી બાજુવાળા ભાઈને આવ્યા, આ તો અમારા છે, અમારા છે, અમારા છે. એ મજૂરીમાં મૂકવા તૈયાર થઈ ગયો તો હું શું કામ ના પાડું? બરાબર કે જિંદગી માણવાની વસ્તુ છે, મજા લેવાની. આમાં કંઈ કકડાટ કોઈ કરવાનું નહીં. કોઈ અનાજવાળા હોય, કોઈ પણ ભાઈ મૂકી દે ભાઈ, મજૂરી લઈ જાય, મૂકી દે. હું કાં ના પાડું છું? કોઈ ટેન્શન કરવાનું છે. બરાબર કે નહીં? તમે લોકો વિચાર કરો કે આવી જબરી નોટ છે. આનંદથી જીવવાનું, શાંતિથી. ગરમી મગજ પર બહુ ચડવા નહીં દેવાની. ગરમીને શાંતિથી જીવવાનું, ભજન કરવાનું ને મોજ કરવાનું. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ દીન જન ઉપર એમ કહી કે અનુપમ દયા. કોઈ પણ નાનો માણસ દેખાય આપણાથી જે કંઈ બની શકે, જે ફરતા કામ કરતા હોય અમારા જેવા, એને કોઈ બિચારો એવો ભૂખ્યો તરસ્યો મળી જાય એને દઈ દેવું. 10, 15, 20 રૂપિયામાં કામ પતી જતું હોય તો પછી વધારે માથાકૂટ શું કામ કરવાની? ભગવાન કેટલા રાજી થાય. બરાબર. દીન જન ઉપર બિચારો કોઈને ભૂખું, અત્યારે બહુ બધું મોંઘું થઈ ગયું છે ખાવા પીવાનું, એટલે કદાચ એવું બને કે કોકને ન મળે એવું કંઈક થાય તો દઈ દેવું થોડું ઘણું. ચાલો, અમારી પાસે જ વચ્ચે જ હમણાં વાત કરું, સ્ટેશન પર કોઈની રાહ જોતો હતો. એક ભાઈ આવ્યો કે મારે ભાત જ ખાવો. આલા જબરી ચીજ એની. મેં કહું આ તો જબરી ચીજ યાર તારી. હવે સ્ટેશન પર 35 રૂપિયાની પ્લેટ મળે ભાતની. તું ભાતની જગ્યા પર કંઈ બીજું ખાઈ લે. મેં કહું તું મારી પર તો થોડીક રેમ કર, મારી પાસે 100 રૂપિયા જ છે અત્યારે. હકીકતમાં 100 રૂપિયા હતા, કોઈને લેવા જવાના એટલે રૂપિયાની કંઈ જરૂર નહીં. હું કદાચ ઘરે ગયો ને કંઈ પંચર પડ્યું તો મને પંચર કરી નાખી આવ્યો. नहीं मुझे तो चावल ही खाना है. अरे मैं कहूँ कि तू तो यार जबरो मानस, राजा मानस लागे છે. છેલ્લે એને ભાત ખાધો જ. ભાત ચાવલ ખिलाना है तभी जाऊँगा, नहीं तो नहीं जाऊँगा. ભાત ખાધો. તો હવે આપણે ત્યાં શાસ્ત્રોમાં એવું કહ્યું કે સફેદ વસ્તુ કોઈ માંગે તેને દઈ દેવાની. सफेद वस्तु दान बहुत उत्तम कहूँ. ना तो सामने मांगतो है तो बात ज खाओ. देखिए कितने दिनों से चावल खाया नहीं, इसीलिए अभी बहुत तड़प हो गई है. એને ભાત ખાવાની તરફ જાગી. કેવી કેવી નો હવે તમે જોવ તો ખરા. હવે દારૂ તો માંગતો નથી, ભાત જ માગે જ ને. એટલે આપણે હવે ઘરમાં હોય તો આપણે દઈ દઈએ, પણ રસ્તામાં કા ભાત દેવો એને તો ચોખ્ખો પણ નહીં દેવાય, કારણ કે એ કા બનાવવા જવાનો. સમજો, એને ભાત અપાવો પડ્યો. સમજો. પણ પછી ભગવાનનો શ્લોક યાદ આવ્યો કે નહીં ભાઈ ચાલ ભાઈ, એક જીવ કોઈ ભાત ખાવાથી પણ તૃપ્ત તો થયો ને. છેલ્લે તો ભાત જ ખાધો જ ને. ભગવાનની આજ્ઞામાં છે ને. ને ચોખ્ખો તો કેવું છે કે દેવતાઓને પણ એનું તો આપણે એ આપીએ છીએ, હવિષ કેવું કે હવિષ્યાન છે. તો કે ભાઈ ભગવાને મોકલી આપ્યો હશે આને કદાચ. ચાલ ભાઈ, મારી જોડે અમારા કંપનીના એ હતા, મને કહી કે તમે આને એમ કહી 35-40 રૂપિયાનો ભાત આપી દીધો. આ પુલાવનો ચોખ્ખો છે ખબર તમને? એમ કહી પેલો પુલાવનો ભાત આ લોકો ના બનાવે, પેલો આખો મોટો તે. મેં કહું હવે એના ભાગ્યમાં પુલાવનો લખ્યો છે, મને થોડી ખબર હતી કે પુલાવનો દેવાનો છે કેનો દેવાનો છે. એના ભાગ્યમાં પુલાવનો લખ્યો છે તો એ ખાધો. મારે એ બધી ચિંતા કા કરવાની છે?
બરાબર. ટૂંકમાં કહેવાનો સાર, આપણાથી જો ખિસ્સાને પોસાય એવું હોય તો કલેજું થોડું મોટું રાખવાનું, હૃદય થોડું મોટું રાખવાનું, અને કોઈ એવો દીનજન દેખાય જે કંઈ 2, 5, 10 રૂપિયામાં ખવડાવવામાં રાજી થતો હોય તો કરી દેવાનું. મહારાજ બહુ રાજી થાય છે. અમારા કેશુ સ્વામી મને કાયમ જ કહે, જો વાસુદેવ 2-4 વસ્તુ એમ કે ઓછી બોલશે કે ઓછી કરશે તો ચાલશે, શાસ્ત્રના 2 શબ્દ ઓછા કોઈને ખબર પડે ને એ કંઈ બધાને સરખા ખબર પડતા નથી એમ કે. પણ ભૂખ્યાને ભોજન આપવાથી ને તરસ્યાને પાણી આપવાથી એમ કે ભગવાન બહુ રાજી થાય છે. એટલે આમાંથી નહીં ચૂકતો એમ કે. કોઈ પણ વસ્તુ હોય પેલા પીવાવાળા માટે નહીં હોય, ખુશી મેં ભી પીએ ઓર ગમ મેં ભી પીએ ઓર કુછ નહીં હોય તબ ભી. આજે કંઈ થયું નથી તો ભાઈ પીવાનું તો કરું જ ને. તે લોકો પીવાનું બહાનું નહીં શોધતા. એમ કેશુ સ્વામી મને હંમેશા કહે, કંઈ પણ વસ્તુ હોય હરિભક્તો માટે તારે કંઈ ને કંઈ વ્યવસ્થા કરી જ દેવાની એમ કે. 15 દિવસ મહિનો થાય એટલે એનાથી ભગવાન બહુ વિશેષ રાજી રહી છે. હું તમારી વાત સાચી છે, બનતી કોશિશ કરું છું મેં. બરાબર. મારા ઘરે આવેલા ત્યારે એમને કહેલી મને આવે, મારા ઘરે મહાપૂજા કરાવી એટલે મને કહે કે હવે એના પછી, મેં કહું એના પછી શું થાય છે કે હરિભક્તોને જમાડી દે. મેં કહું જમાડ્યા વગર ન ચાલે. હોય એમ કે હરિભક્તોને જમાડવા જ પડે. જમાડાવડે એમણે જબરજસ્તી જમાડાવ્યા. મેં કહું કેમ? કોઈ પણ કામ કરીએ એમ કે ભગવાનના ભક્તોને જમાડી જ દેવા. ભૂખ્યાને ભોજન આપવું એ એનાથી મોટું કાર્ય છે, પણ આપણે કોઈ ભગવાનના ભક્તોનો સગો કોણ? તો ભગવાન તો ભક્ત એમ કે. અને બીજો કોઈ પણ ભૂખ્યો એને જમાડી દેવો અને તરસ્યાને પાણી પીવડાવી દેવું, આના જેવું શ્રેષ્ઠ કોઈ કાર્ય નથી. બરાબર. એટલે દીનજનને વિશે એમ કહે કે અનુપમ દયા, સુખેથી સેવા સજવામાં સમુચિત સર્વ પ્રકારની સરળતા. સેવા જે એમ કહે કે સજવામાં સમુચિત પ્રકારની સરળતા, બધા પ્રકારની સરળતા એમ. કોઈ નાનો માણસ પણ સેવા કરવા આવ્યો હોય તો એ પણ ભગવાન સ્વીકારી લે. પછી એવું નહીં કે ભાઈ અક્કડ ને અક્કડ રહેવાનું, ટાઈટ ને ટાઈટ રહેવાનું. બરાબર. જગત પ્રસિદ્ધ ઉદારતા, ભગવાન બહુ ઉદાર હતા. જેવું લે એવું બીજાને દઈ દેતા હતા, એટલા ઉદાર. અને મહારાજ કહે ને કે 1 થી માંડીને લાખ રૂપિયા સુધીનો એમ કહે કે કોઈ બગાડ કરી નાખે તો અમને એની કંઈ પડી નહીં હતી. એટલે જરા પણ લોભ પણ ન મળે. ઉદાર એટલે એવા ઉદાર કે ભગવાન તો એમ કહે કે ઓહો, આમાં આગળ આવ્યું એ પ્રમાણે અનપેક્ષિત ફળ આપનારા. તમે ઈચ્છા નહીં કરી હોય, તમને અપેક્ષા ન હોય એનાથી મોટું આપનારા, એટલા બધા ઉદાર છે. ધાર્યા કરતા વધારે. સર્વના સંસાર દુઃખો ટાળવાનું વિસ્તૃત મહોદર વ્રત. તમારું જે આપણા બધાનું ભગવત ભક્તોનું જે સંસારનું દુઃખ છે, આધિ વ્યાધિ ઉપાધિરૂપ દુઃખ છે ને, સૌથી મોટું બધાને વળગેલા છે. આ 3 ત્રિવિધ તાપથી જીવ કાયમ માટે આ સંસારને વિશે શીખાયા કરે છે, આધિ વ્યાધિ અને ઉપાધિ. બોલો અશોકભાઈ, આગળ તમે બોલેલા આધિ એટલે શું, વ્યાધિ એટલે શું ને ઉપાધિ એટલે શું? આધિ કોને કહેવાય? હા, શરીરનો વ્યાધિ. અને ઉપાધિ? ઉપાધિ તમને જે અત્યારે મનુષ્ય તરફથી તમારો પેલો મુકેશભાઈ છે ને, હા પેલો ધડકો, હા એ ઉપાધિ. બરાબર. એટલે આધિ વ્યાધિ અને ઉપાધિ. શરીરનો વ્યાધિ પણ બહુ ખતરનાક છે. શરીરનું કંઈ ઠેકાણું નથી. આજે આપણે અહીંયા શાંતિથી બેઠા, કાલે શું થઈ જાય, આજે રાત્રે શું થઈ જાય, કોઈ ઠેકાણું નથી. આધિ દૈવિક દેવતા સંબંધી પણ આપણે 2-3 વર્ષથી અહીંયા દુકાન નહીં પડતો, આ દેવતા સંબંધી ઉપાધિ છે. અને કોઈ તમારો મનુષ્યાદિક કોઈ શત્રુ બની જાય, તમને પાયમાલ કરવા પાછળ ભલું કરી નાખે. બરાબર. અત્યારે તો જમાનો બહુ ખરાબ ચાલે છે. લોકો માન માટે, ખોટા ગર્વ માટે બીજાને સામેવાળાને પાયમાલ કરી નાખે. એટલા બધા નિમ્ન કક્ષા ઉપર ને નીચ કક્ષા ઉપર ઉતરી જાય છે. એટલે આ બધા દુઃખોથી ભગવાન જ બચાવે. એટલે ભગવાનની શરણે ગયા હોય તો ભગવાન બચાવી લે, લાજ રાખે એને. જનમંગળના પાઠ કરો, પછી આ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, દશાવતાર સ્તોત્રના પાઠ કરો. આ બધા તમને આ બચાવનારા છે. ભગવાનનું નામ સર્વ મંગળને કરનારું છે. ટૂંકમાં ભગવાનનું નામ દેવું, ભજન કરો, ભગવાન તમારી રક્ષા કરે જ છે. બહુ મોટા મોટા ભયથી ભગવાન આપણી રક્ષા કરે છે, આપણે ખબર નથી હોતી. સમજજો, ઘણી વખત આપણે ખબર નથી હોતી, પણ બહુ મોટા મોટા ભયથી આપણી ભગવાને રક્ષા કરી છે. અને રક્ષા કરી છે એટલે જ આપણે અહીંયા બધા શાંતિથી બેઠા બેઠા ભજન કરી શકીએ ને સત્સંગ કરી શકીએ. બાકી આ ખિસ્સાની અંદર પેલો નાનો કાચબો મૂક્યો હોય ને, અને એ આમ ડોલે ને, આપણે પેલા આમ તડુક તડુક થઈએ ને, એવી રીતે તડુક તડુક થવાય, શાંતિથી બેસાય નહીં. આ તો પરમાત્માની બહુ મોટી કૃપા છે આપણી ઉપર. આ શાંતિથી બેસીને સત્સંગ ને ભજન થાય છે. બરાબર. આધિ વ્યાધિ ઉપાધિથી બચાવેલા તો જ થાય છે. બાકી ઉપાધિમાં રહીને કયા માણસે ભજન કર્યું છે, કોનો મોક્ષ થયો? મહારાજે વચનામૃતમાં શું કહ્યું? ઉપાધિમાં રહીને કોઈનું ભજન થતું નથી. એમાં ઉપાધિ 5 વિષય રૂપ ઉપાધિ કહી છે. સમજો,
અને આમ પણ ઉપાધિમાં ન થાય. આવી કોઈ ઉપાધિ હોય તો પણ ન થાય. તમારો કોઈની જોડે ઝઘડો ચાલતો હોય બહુ મોટો, તમારું ભજનમાં ચિત્ત લાગે? ન લાગે. અરે ઘરમાં નાનો સરખો ઝઘડો થયો હોય તો ન લાગે ને. સમજો. એટલે એ ઉદ્વેગ કરવો જ નહીં અને ભજન કર્યા કરવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ આ બધામાંથી બહાર કાઢજો, શાંતિથી તમારું ભજન થાય એવો રસ્તો બતાવજો અને આવી રીતે જીવવું છે, મોજમાં રહેવું છે. ચાલો. પ્રવૃત્તિમાં પણ નિર્લેપતા. ગમે એવી પ્રવૃત્તિ કરો પણ નિર્લેપ રહેવું. દરેક ક્રિયામાં ભગવાન જેમ પોતાને નિમિત્ત માનતા હતા એમ આપણે પણ પોતાને નિમિત્ત માત્ર માનવા. વસ્તુતઃ એ પરમાત્મા જ સર્વ કારણના કારણ અને સર્વ કાર્ય કરનારા છે. આપણે તો શું છે, નિમિત્ત માત્ર પરમાત્માએ બનાવેલા છે અને એ પરમાત્મા પોતે સંકલ્પ કરે છે, જેને કરીને આપણે એમ કે ક્રિયાન્વિત થઈએ છીએ. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એના પ્રેરણારા કોણ છે? પુરુષોત્તમ નારાયણ છે. એમાં આપણે ફક્ત નિમિત્ત માત્ર છે એમ સમજીને ભજન કરતા રહેવું. ગમે એવી પ્રવૃત્તિ કરીએ પણ એમાં નિર્લેપ રહેવું. બરાબર? ચાલો. પરને માટે બધો પરિગ્રહ, બીજાને માટે પરિગ્રહ. એમ બીજાને માટે પરિગ્રહ એટલે આમ તો પરમાત્મા પરિગ્રહ વાળા છે, પોતાના માટે કંઈ સંગ્રહ નહીં કરતા, પણ બીજાને માટે કંઈ આપ્યું હોય, આપવાનું હોય તો આપે એમ. અહીંયા પરિગ્રહ શબ્દોનો અર્થ એવો રહ્યો કે લેવો કે પરમાત્મા પોતે કઈ સંગ્રહ વૃત્તિ, એટલે આમ બધું બીજાની એવી સંગ્રહ વૃત્તિ નહીં કરતા, પણ પરમાત્મા પાસે જે કંઈ યશ, કીર્તિ, લક્ષ્મી, ધન, સંપત્તિ જે કંઈ છે એ બધું પરમાત્મા જે પોતાની પાસે અનંત ઐશ્વર્ય, સામર્થ્ય આ બધું છે પરમાત્માનું, એ બધું ભગવાન ભક્તો માટે છે કે બીજા માટે છે એમ. એ પરિગ્રહ. એ ભગવાન પછી કૃપા વરસાવે, કૃપા બરસેગી. બરાબર? ચાલો. એક આત્મસુખથી સંતૃપ્તિ. પોતે પોતાના સ્વરૂપની અંદર મગ્ન છે ને એમાં સુખ છે, બીજું કોઈ સુખ માનતા નથી. વસ્તુ તો આપણે પણ જોઈએ કે આત્મસુખમાં સંતૃપ્ત થઈ જઈએ તો કોઈ માથાકૂટ જ રહે નહીં. પછી કોઈ જમવાના પાસ માંગવા પણ ના આવે ને કોઈ પૂછવા પણ ના આવે. પણ એ આત્મા સુખમાં સંતૃપ્ત નથી એટલે બધા પાસ લેવા પાછળ દોડે. નામ પ્રસાદનું. બરાબર? અને કામ કેનું? જય સ્વામિનારાયણ. બોલે શું? ઠાકોર જમાડવા છે. અને જમે ત્યારે ઠાકોરને એક વખત પણ યાદ નહીં કરતો હોય. એમ 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 ઉપર નીચે હાથ કરીને એવો જમે. બસ ક્લાસ. બરાબર? થાળી બચેલી હોય તો થાળી પણ ખાઈએ એવું લાગે આપણે તો. કા ભૂકો કરીને થાળી નહીં ખાઈએ તો સારું. બરાબર? એટલે આત્મસુખમાં રમણ કરતો હોય તો આવું કંઈ થાય નહીં. હા, પ્રસાદનું મહાત્મય છે પણ પ્રસાદની રીતે. બધી વસ્તુ શાસ્ત્રોમાં લખી છે પણ એની રીતે, પ્રસંગોપાત. બ્રહ્માજીને જે પ્રસાદ વાત હતી તે એક ચોખાની વાત હતી. એ વાતમાં એક ચોખો મળી જાય તો જગન્નાથપુરીની વાત છે. અહીંયા એક ચોખ, અહીંયા તો પેલો દે ધનાધન, ધનકી ધનાધન. બરાબર? એટલે જય સ્વામિનારાયણ. પ્રસાદનું બહુ મહાત્મય છે. પ્રસાદ લેવો જોઈએ, માંગીને લેવો જોઈએ, ના નહીં પાડતો. અને આવા ઉત્સવ સમય પણ થવા જોઈએ, ના નહીં પાડતા. પણ બધાએ પોતપોતાની મર્યાદા સમજવી જોઈએ. સમજો. આપણું સંપ્રદાયનું બધાનું સારું લાગે એવી રીતે કોઈ પણ વ્રત ઉત્સવ કરવો. ખોટો ભીડો કરવો, ખોટો બૂમ બરાડા પાડવા ને બધું એવું નહીં કરવું. બધું આમ વ્યવસ્થિત થાય ને એ પ્રમાણે, એકદમ સુવ્યવસ્થિત થઈને. કોઈ વૃદ્ધ માણસ હોય, કોઈ બાળક હોય તો એને પહેલાં જવા દેવો. આપણે શાંતિ રાખવી થોડી. ભગવાને આપણે ધીરજ આપી છે ને તો થોડીક ધીરજ, એટેક નહીં કરવું દરેક બાબતમાં. આ તો લોકો આમ પેલા એવા થઈ જાય ને એટેક, સીધા બધા ધીરજ નહીં રાખતા. કાંઈ જતું નથી. હા, નહીં મળતું એવું કરે. ખોટી ઉતાવળ. એટલે તો એ જ કહું ને કે બધાનું સારું લાગે એવી રીતે વર્તો એમ. સંપ્રદાયનું સૌથી પહેલાં સારું લાગે એવી રીતે વર્તો. સમજો. તમને માણસ તરીકે તમને કે મને કોઈ બહુ ઓછા લોકો ઓળખે છે, કે વધારે ઓળખતા નથી, પણ સંપ્રદાયને બધા ઓળખે છે ને કે આપણે આ સંપ્રદાયના છીએ. તો સંપ્રદાયનું તો સારું લાગે એવી રીતે વર્તવાનું છે. વ્રત ઉત્સવ કરવાના પણ કેવા સુવ્યવસ્થિત રીતે એમ, કોઈને ખબર ના પડે એ પ્રમાણે. વાણિયાઓના વ્રત ઉત્સવ તમે જોવા જજો. અરે તમે આમ રસ્તામાં ચાલતા હોય પણ તમે જોજો, આમ એકદમ લાઈનમાં. પેલા હાથીની અંબાડીને એ બધું નીકળે એ નહીં. પેલા જે માણસો ને એ બધા આમ ચાલે એકદમ ડિસિપ્લિનમાં. એ લોકોના ઘરમાં પણ જે જમવાનું હોય તો તમે જોજો એકદમ ડિસિપ્લિનમાં. શિષ્ટાચાર રાખો એમ. જેની પાસે જે લેવાનું એ લેવાનું છે.
કઈ દુનિયામાં ઘટતું નથી ને કઈ દુનિયામાં ઓછું થઈ જતું નથી ને કઈ વયું જતું નથી. આપણે કહીએ ને આ તો આપણી બધી માનસિકતા છે. અને હું તમને કહું, મેં ને તમે અત્યાર સુધી દુનિયામાં આટલું બધું ખાધું પીધું, બરાબર, એનાથી કંઈ ધરાઈ ગયા? આપણે કંઈ તૃપ્ત થઈ ગયા? અને થવાના પણ નથી. હવે એકાદ બે દિવસ આમ થાય કે એકાદ બે બટકા ઓછા આવે કે ભાઈ મોહનથાળ પૂરો થઈ જાય કે ભાઈ હવે એમાંથી કા કંઈ ખાટું મોડું થઈ જાય છે યાર, કા કંઈ ઓછું વધતું થઈ જાય છે. પણ થોડુંક ભગવાનની કૃપાથી એવું રાખવું કે જેને જરૂર છે એને પહેલાં આપો. આપણે ભગવાને દીધું છે તો આપણે જરા મન મોટું રાખવાનું. હા ભાઈ ચાલો ભાઈ બધા ભાઈ શાંતિથી જવાય, ના નથી, જરા ધીરે જ રાખો. આપણે અપને આપમાં રહેવાનું. બોલો કઈ ને હિન્દીમાં એક કહેવત છે ને, અપને આપે મેં રહો. એમાં આપણે આપણા પોતાનામાં રહેવાની જરૂર છે, બીજું કંઈ નથી. આપણે કોઈનું ખંડન બંધન પણ નહીં કરવું કે ભાઈ આ ખરું છે કે ખોટું છે. ના, જેને જે જેવું લાગે એવું કરે, આપણે કાં ના પાડીએ. જો ખરા ખોટાની વ્યાખ્યા તો બહુ મોટી છે. કોણ કરવા બેસે કે ખરો છે કે ખોટો છે કે શું છે? જેને જે યોગ્ય લાગ્યું એ કર્યું, પણ કર્યા પછી એવું ના કરવાનું કે ભાઈ એમાં ભવાડો થાય. સમજો, કરો તો એ વ્યવસ્થિત રીતે થાય, એ પ્રમાણે વર્તવું આપણે. બરાબર, આપણો પ્રયત્ન એવો જોઈએ કે ભાઈ એ બરાબર વ્યવસ્થિત રીતે હવે પૂરું થાય ને બધાનું સારું લાગે એમ. ચાલો, એટલે આત્મસુખથી સંતૃપ્તિ, આપણે ભગવાનના ભજનમાં સુખી થવાનું. બરાબર, આત્મસુખ એટલે આપણા સંપ્રદાય પ્રમાણે ભજનનું સુખ. આપણે બ્રહ્મરૂપ થઈને ભજન કરીએ એમાં સૌથી મોટું સુખ છે. એટલે અંતરદ્રષ્ટિ રાખવાની છે તે. આગળ જઈએ ઇત્યાદિ. સજ્જનોના હૃદયને આહલાદ આપનારા ગુણો સર્વગુણ પરિપૂર્ણ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી વિશે પ્રત્યક્ષ અનુભવાતા હતા. જે સજ્જન પુરુષ છે તે ભગવાનના આવા અનંત કલ્યાણકારી ગુણોથી બહુ આનંદ પામતા હતા. ભગવાનને એક એક ગુણ કેવા કેવા મોટા મોટા છે. બરાબર, આ ગુણો ગ્રંથોમાં પ્રસંગે પ્રસંગે વર્ણવ્યા છે. મને બહુ મજા આવે. આ તમને પર્સનલી કહી દઉં, મને આ ભગવાનના ગુણો વાંચવામાં હું ગમે એટલી વાર વાંચું અહીંયા સભામાં ને બહુ મજા આવે. અને આપણે જેટલી વખત વાંચીએ ને અંદર કંઈ નવું નવું જ લાગે તમને. સમંદર જેવું છે કે જેટલા અંદર જાઓ એટલે તમને નવી નવી કંઈ રત્નો દેખાય અને કંઈ કલરફુલ માછલીઓ દેખાય ને કંઈ આ પક્ષી દેખાય, અંદર જળચર પ્રાણી પક્ષીઓ આવે ને બધા, તે બધું કંઈક નવું નવું જેમ અંદર જાય એમ દેખાતું જાય તમને ભગવાનના ગુણોમાં. કારણ કે આપણી બુદ્ધિ કેવી મર્યાદિત બુદ્ધિ હોય. જેમ જેમ સત્સંગમાં અંદર જતા જઈએ તેમ આપણી બુદ્ધિ થોડો થોડો વિકાસ થતો જાય, એનો પ્રકાશ થતો જાય. એટલે જ્યારે જે જોઈએ વાંચીએ ત્યારે કંઈક નવું નવું જ લાગે અંદરને, મજા આવતી જાય. ચાલો, વાર્તા ગ્રંથોમાં તેનો વિશેષ છે. એ રીતે ભગવાનના આશ્રય અણોપયોગી ગુણો વર્ણવ્યા. તેમની મૂર્તિના અવયવોનું વર્ણન અને બીજા સ્વાભાવિક ચેષ્ટાનું વર્ણન વચનામૃતના પ્રસારામાં છે. એટલે આખી ભગવાનની મૂર્તિનું વર્ણન છે, જે અત્યારે આપણે અક્ષરધામની મૂર્તિનું વર્ણન તો સામે ચાલે જ છે સત્સંગી જીવનમાં. પછી ભગવાનની સ્વાભાવિક ચેષ્ટા તો તમે આપણે બધા રોજ બોલીએ જ છે. બરાબર, હવે ભૂમિકા પૂરી થઈ. હવે ભૂમિકાની અંદર વિષય વિવેચન કે ભાઈ સત્સંગી જીવન ગ્રંથની અંદર મુખ્ય વિષય કયો છે. દરેક ગ્રંથ હોય એનું એક પ્રયોજન હોય અને એ ગ્રંથનો એક વિષય હોય. સમજો, દાખલા તરીકે આપણે અહીંયાથી કોઈ તીર્થયાત્રા પર ગયા, તો ભાઈ તીર્થયાત્રા પર ગયા તો એનો મુખ્ય વિષય આપણો શું? તો ભાઈ દેવ દર્શન કરવા. ભાઈ દેવ દર્શન કરવા એકલા ના, ભાઈ પવિત્ર એમ કે હમણાં સિંહસ્થ કુંભ ચાલે છે તો એ મહિનો અને એ જગ્યાનું ને એ સમયનો બહુ વિશેષ મહિમા. હવે એના પછી ઘણા શ્રાવણ મહિનો આવશે ને બધા ઘણા પવિત્ર મહિના આવશે. પછી આપણે શું કહેવાય, ચંદ્રગ્રહણ આવે કે સૂર્યગ્રહણ આવે તો એ સમયનો વિષયનો મહિમા. તો ભાઈ એ સમય પર દાન કરે તો ઉત્તમ કહેવાય. એ સમય પર કોઈ તીર્થયાત્રા કરે તો ઉત્તમ કહેવાય. એ સમય પર ભગવત ભજન કરે તો ઉત્તમ કહેવાય. એટલે વિષય આવા કોઈ પણ હોઈ શકે છે. તેમ આ શાસ્ત્ર એનો મુખ્ય વિષય શું? કે ભાઈ શાસ્ત્ર રચ્યું તેમાં મુખ્ય વિષય શું આવે છે? તો ભાઈ ઘણા બધા શાસ્ત્રો હોય, એમાં ઘણા બધા વિષય હોય. સમજો, કોઈ શાસ્ત્રની અંદર એકલા રંગોનો વિષય હોય કે કયા રંગોથી શું કેવું લાગે, તો અંદર બધો રંગ જ રંગ હોય. ઘણા શાસ્ત્ર એવો હોય કે તમને અંદર એકલી રાજનીતિ વિશે બધું કહ્યું હોય, ઘણામાં એકલું વિજ્ઞાન હોય. એવું બધું અલગ અલગ પ્રકારના શાસ્ત્રો હોય, એ પ્રમાણે અલગ અલગ પ્રકાર અંદર વિષય હોય. તો આમાં કયો વિષય છે? આ શાસ્ત્ર જે છે તે પહેલી જ લાઈનમાં આવશે. હવે શ્રેયસના ઉપાયભૂત ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ કે બુદ્ધજન પ્રિય વિષયોથી ભરપૂર. ભગવાને જ્યાં ત્યાં જ્યારે જ્યારે પોતાના મોઢામાંથી વાક્યો વરસાવ્યા, શું
ભગવાને જ્યારે જ્યારે સત્સંગીઓની સભામાં વાણી રૂપી વરસાદ કર્યો ત્યારે એમાં મુખ્યપણે આ જ વાત કરી છે. કઈ વાત? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ, એકાંતિક ધર્મની જ વાત કરી છે. તમે કોઈ પણ સત્શાસ્ત્ર પકડો તો એનો સારાંશ તમને એક જ લાગે, એકાંતિક ધર્મ, બસ. અને આ જે ગ્રંથ છે એનો પણ મુખ્ય હેતુ શું કયો? પહેલું જ લખ્યું, નિશ્રેયસના ઉપાય કુ. એટલે તમારું અને મારું બધાનું જે કલ્યાણ, જે મોક્ષ જે છે એનો ઉપાય સર્વશ્રેષ્ઠ કયો છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ. આદિક બુદ્ધજન પ્રિય વિષયોથી ભરપૂર એવા સત્શાસ્ત્રના વિષયોનો સારાંશ સંગ્રહમાં બતાવવાનો રહ્યો છે તે બતાવું છું. એટલે આ જે સારાંશ છે તે આ સંગ્રહમાં બતાવવાનો છે. જે સારાંશ દર્શનથી આમાં પ્રેક્ષાવતોને રુચિ ઉત્પન્ન થાય. જે સારાંશ દર્શનથી આમાં પ્રેક્ષાવતોને રુચિ ઉત્પન્ન થાય. પ્રેક્ષાવતોને એટલે જે અંદર જોનારા છે તે, એટલે આપણા જેવા એમ. આ પ્રબંધનું પરમ તાત્પર્ય ભગવાન પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીના દિવ્ય ચિત્ર ચરિત્રનો બોધ આપવામાં અને તેના દ્વારા નિયશ્રેયસના સાધનભૂત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના નિરૂપણમાં છે. એટલે ભગવાનના ચરિત્રો પણ અહીંયા એટલા માટે જ કયા છે કે મહારાજે જે વચનામૃતમાં કહ્યું ને કે જે કોઈ ઈષ્ટદેવના ચરિત્ર હોય સંપ્રદાયના, એ સંપ્રદાયના ઈષ્ટદેવના ચરિત્રોમાં એમ કે સહેજે સહેજે ધર્મ પણ આવી જાય, જ્ઞાન પણ આવી જાય, ભક્તિ પણ આવી જાય અને વૈરાગ્ય પણ આવી જાય. એટલે ઈષ્ટદેવના જન્મથી માંડીને મરણ પર્યંતનું એમ કહે કે જે કોઈ એમ કહે કે ચરિત્રનું ગ્રંથ કરતું જે કોઈ શાસ્ત્ર હોય, ચરિત્રનો સમન્વય કરતું જે કોઈ શાસ્ત્ર હોય, બરાબર, એ એમ કહે કે શું? એ ઈષ્ટદેવના જે ચરિત્ર રૂપી એમ કહે કે ગુણો, એના દ્વારા એ સંપ્રદાયનો સૌથી વધારે પ્રચાર પ્રસાર થાય. સહેજે સહેજે અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ રહ્યા હોય. મહારાજે વચનામૃતમાં વાત કરીને આ સત્સંગી જીવન ગ્રંથ એવો જ છે. તો આમાં ભગવાનના ચરિત્રોની અંદર સહેજે સહેજે તમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દેખાશે, બરાબર. અને એનાથી જ તમારો ને મારો બધાનો મોક્ષ થશે. આ અર્થ સ્વયં ભગવાને જે ભાવિ મનુષ્યોના શ્રેય માટે કરેલા સંકલ્પ સમય વિચાર્યો છે. આ ભગવાને પોતે વિચારેલો છે, સંસ્કૃતમાં લખેલું છે, બરાબર. ધર્મ, જ્ઞાન, વિરક્તિનામ ભક્તિશ્ચ વાગ વગ માયતુ ગ્રંથમ કરતા સતાનંદ અમ ચરિત્રોપ બૃહિતમ. સતાનંદ મુનિએ વરદાનમાં ગુણગાનમ તવૈવહ કર્તુમિચ્છામિ પાસ્વર્ગ એમ કહીને એવો વર માંગ્યો છે. તેમને ભગવાને એવો જ વર આપ્યો. શું? સંપ્રદાયની પરિપુષ્ટિનો હેતુ બતાવતા પણ ભગવાને એ જ વાત બતાવી છે. ગ્રંથનું ગૌરવ વર્ણવતા અમૃતમૂર્તિ શ્રી હરિનો લીલા અમૃત રસ જે સત્સંગીઓના પરમ જીવન રૂપ છે તે આ શાસ્ત્રમાં વર્ણવ્યો છે. માટે તેનું સદાપાન કરો એમ કહ્યું છે. સદાપાન કરવાનું કહ્યું છે. શું? આ ગ્રંથનું સદાપાન કરવાનું, બને તો કાયમ માટે આ ગ્રંથનું પાન કરવાનું, એવું કહ્યું છે. એટલે આપણે પણ આ ગ્રંથ અતિશય ધીમેથી એકદમ શાંતિથી ચલાવવાનો છે. કારણ કે સદાપાન કરવાનું કહ્યું તો જેટલો લાંબો સમય એનું પાન થાય એટલું આપણું સારું ને, બરાબર. એટલે એકદમ શાંતિથી ચલાવવાના છે. આમાં સમય જેટલો, જિંદગીનો સારો સમય આમાં જાય એટલો આપણે કાઢવો છે. કારણ કે આના જેવો કોઈ ગ્રંથ જ નથી. આના જેટલો સૌથી પ્રમાણિત ગ્રંથ અને આમાં જેવી મોક્ષની વાત કરી છે એવી બીજે કશે તમને મળે નહીં. એકદમ ફર્સ્ટ ક્લાસ, વ્યવસ્થિત. અને ભગવાનના ચરિત્રો, ગુણ, કીર્તનો આવે એટલે તમને મજા જ મજા છે. આમ મોજા જ મોજા. બંગાળી કહી ને, મોજામાં મોજામાં, આપણે કહીએ ને કેમ છો તે કે મોજામાં મોજામાં. એટલે હું બધી કહું તમે મોજામાં મોજામાં, અમે બૂટમાં બૂટમાં, બરાબર. ચાલો, ગ્રંથનું ગૌરવ વર્ણવ્યું પછી શું એમ કહ્યું છે? અખિલ વેદ સાર ધર્મ, જ્ઞાન, વિરાગ, ભક્તિ નિમૃતમ. નિમૃતમ એમ પણ કહ્યું છે. આ પણ એ જ અર્થને સુદૃઢ કરે છે. કળિયુગમાં કલ્યાણ માટે ભગવાનના ગુણચરિત્રના વર્ણનને પ્રધાન પદ આપ્યું છે. નિર્વિવાદ છે. ભગવાનના જે કોઈ ગુણચરિત્ર છે એ કળિયુગમાં કેવા છે? કલ્યાણ આપનારા છે, નિર્વિવાદ વાત છે. ગ્રંથની ઇતિમાં નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે એમ કહ્યું કહે છે, એ પણ એ જ અર્થ પરિપૂર્ણ કહે છે. મહાત્મય ગ્રંથમાં આ ગ્રંથનું લક્ષણ કર્યું છે, તેમાં પણ આ બે બાબતોને જ પ્રધાન વિષયપણે પ્રતિપાદન કરી છે. તો હવે આ ગ્રંથનું પરમહાર્દ ભગવાનના દિવ્ય ગુણચરિત્રના વર્ણનમાં અને તે દ્વારા ધર્માધિકને જણાવવામાં છે. એ અર્થ નિર્વિવાદ નિસંશય થયો. એટલે બે વસ્તુ છે આ ગ્રંથમાં. પહેલું શું? ભગવાનના ચરિત્ર, અને એના દ્વારા
ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ એકાંતિક ધર્મ, બસ આ બે જ મુખ્ય વિષય છે. ત્રીજો કોઈ વિષય આમાં છે નહીં. બરાબર. કોઈ એવી શંકા કરે કે ભગવાનના લીલા ચરિત્રનું શ્રવણ મોક્ષ માટે થાય છે એટલે તેથી જુદા ધર્માદી ઉપાયની નિરૂપણની જરૂર નથી, તો આ શંકા અયોગ્ય છે, કારણ કે એકલું ચરિત્ર શ્રવણ માત્ર જ સાક્ષાત મોક્ષ માટે સમર્થ થતું નથી. એમ જ જો માનીએ તો પછી કર્મ જ્ઞાન ધ્યાનાદિકનો જે વિધિ છે તે નિરર્થક થઈ જાય. એટલે શું કહ્યું કે ભાઈ એકલા ચરિત્રમાં જો એમ કે બધું આવતું હોય તો એ કેમ એકલા ચરિત્ર દ્વારા નહીં, પછી સાથે ધર્મ જ્ઞાનની કેમ જરૂર પડે છે? ના, જરૂર પડે છે. ચરિત્રની અંદર જે ધર્મ રહ્યા એને સમજાવવા તો પડે ને. એકલા ચરિત્ર તો બધા ઘણા બધા પુસ્તક નથી આવતા, પણ એમાં જે ધર્મ કા છે, ભક્તિ કા છે, જ્ઞાન કા છે એ ખબર તો પડવી જોઈએ ને. આ શાસ્ત્ર દ્વારા જ ખબર પડે છે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ